સફળ તો બધાને થવું છે નિશિકા, પણ સફળતામાં થોડા ડિસ્ટ્રેક્શન છે ને એ બહુ અસર કરતા હોય છે, બહુ તકલીફ કરતા હોય છે. તો આ વાતાવરણની સ્ટડી જે છે એમાં આ ડિસ્ટ્રેક્શનથી તમે કઈ રીતે દૂર રહી શકીએ? એમાં એવું છે, તમારે વિચાર કરવો જોઈએ કે તમે આ શેના માટે કરો છો, કોના માટે કરો છો. મારો એક જ એમ હતો કે મારે મારા પેરેન્ટ્સને પ્રાઉડ કરાવવા છે. હું એક દીકરી છું અને મેં જોયું છે કે પહેલાં દીકરીને ઓપોર્ચ્યુનિટીઝ નહોતી મળતી. લાઈક કહેવા આવતું કે શું કામ દીકરીઓને આટલું ભણાવો છો, પણ મારે બધા સમાજને ખોટો પ્રૂવ કરવો હતો કે એક દીકરી પણ આગળ વધી શકે છે. અને સ્પેશિયલી જ્યારે મહેશભાઈ આટલું સારું કામ કરે છે, આ ઇન્સ્ટિટ્યુશને મને ઇન્સ્પાયર કરી છે. તો મારો એક જ એમ હતો કે મારે મારા પેરેન્ટ્સને પ્રાઉડ કરવો છે, અને એ એમ માઇન્ડમાં રાખીને મેં મારી મહેનત કરી છે. અને જેટલા બી ડિસ્ટ્રેક્શન્સ આવે છે, જ્યારે તમે એ વિચારો છો કે તમે કોના માટે કરો છો, તમે શેના માટે કરો છો, તો એ ડિસ્ટ્રેક્શન્સ ખુદ બખુદ અડધા થઈ જાય છે. બાકી તમારે મનને તમારે કાબૂમાં રાખવાનો છે. અત્યારે ફોન્સ છે, બીજા બધા ડિસ્ટ્રેક્શન છે, સોશિયલ મીડિયા છે. 3-4 વર્ષનો સવાલ છે. એના માટે તમે ડિસ્ટ્રેક્શન્સ જો ભૂલી જાઓ તો તમારું ફ્યુચર બને છે, અને ફ્યુચર તો બધાને બનાવવું હોય છે. તો મારો બસ એ પોઈન્ટ છે કે તમે મેઇન તમારો સક્સેસ જે તમે અચીવ કરવા માંગો છો એ માઇન્ડમાં રાખો, અને એ માઇન્ડમાં રાખીને તમે પ્રિપેરેશન કરો.